તો એક દિવસે તમે સવારમાં ગણિત લઈને બેઠા અને સાંજે ઊભા થયા, ગણિત આખું પૂરું કે હવે લાવો ટેસ્ટ, ગણિતમાં 30માંથી 30. બીજા દિવસે તમે રિઝનિંગ સવારે લીધું, સાંજે તમે કીધું લાવો રિઝનિંગની ટેસ્ટ 30માંથી 30. આવું સપનામાં નહીં થાય. આવું કોઈ દી સપનામાં નહીં થાય. એટલે ખોટું એવું ટણીમાં નહીં રહેવું કે આ એક દિવસની પ્રોસેસ છે, એક દિવસ બેસશું એટલે પાડી દેશું. તમારે ગણિત કરવું હોય ને તો તમારે મિનિમમ 3 મહિના દેવા પડે. રિઝનિંગ કરવું હોય ને તો મિનિમમ 2 મહિના દેવા પડે, ત્યારે મેળ પડે. એક દિવસની પ્રોસેસ નથી. પણ હા, આ 3 મહિનાને તમે 3 ભાગમાં વેચી નાખો ને તો પહેલા મહિને 1 થી 15 ટોપિક, બીજામાં 16 થી 30 ને પછી 30 થી 45, એમ પછી તમે ટેસ્ટ આપો એટલે ખબર પડે કે 30માંથી 10 આવ્યા, 30માંથી 20 આવ્યા. આવી રીતના ધીમે ધીમે તમારો સ્ટેપ બાય સ્ટેપ એમ 3 મહિના પૂરા થાય પછી તમને ખબર પડે કે ઓકે હવે 30માંથી આપણી 20-25ની રેન્જ થઈ ગઈ છે. એના માટે પહેલા 3 મહિના દિલથી ગણિત કરવું પડે તો મેળે આવે, બાકી નો મેળે આવે. એટલે એવું નથી કે ગમે ત્યારે સવારે લઈને બેઠા એટલે પતી ગયું, ઇતિહાસ લઈને બેઠા સવારે સાંજે પૂરું. આ બધી લાંબા ગાળાની પ્રોસેસ છે, તમારે બેહવું પડશે.